રમેશ ગોંડલિયા, મારું ગામ વાંડલિયા છે, બાબરા તાલુકાનું. ને પ્રાઇવેટ પ્રોપર્ટીમાં થાંભલા અમારામાં નાખેલા છે. સાવણ બાબરાથી વાંડલિયા સાવણનો રસ્તો છે, રોડમાંથી થાંભલા નાખેલા છે. અને પ્રાઇવેટ પ્રોપર્ટીમાં થાંભલા નાખેલા છે. એટલે જબરજસ્તીથી થાંભલા નાખ્યા છે. અને એક થાંભલો મારી જન્મભૂમિમાં જ નાખેલો છે. રોડ બનવાનો છે, રોડ મંજૂર થઈ ગયો છે. આ થાંભલા નાખાને તો રોડ અમારો કેન્સલ થાય. અહીંથી સામે ગામ જવાનો, સાવણ જવા માટેનો ગળકોટડી સાવણનો રસ્તો છે. નહીં, કોઈની મંજૂરી લીધી નથી ને એમાં દાદાગીરીથી થાંભલા ઉભા કરેલા છે. પીપરિયા રસ્તા એ રીતે પ્રોબ્લેમ છે. પીપરિયા રસ્તાવાળા એમાં હાજર જ છે. અમારી માંગ છે થાંભલા હટાવો અને ખેડૂતને બચાવો. અને ગામ છે ને શું તકલીફ છે? મારું નામ લલિત રમેશભાઈ વેકરિયા છે. હું વાંડળિયા ગામમાં સરપંચ તરીકે ફરજ બજાવું છું. અને પ્રશ્ન એવો જ હતો કે પ્રાંત સાહેબે પ્રાંત કચેરી આવવા માટેનો અમારો એક ખેડૂતોનો નિર્ણય હતો કે ભાઈ જે પવનચક્કીના પોલ અત્યારે અમારે વાંડળિયામાં નખાઈ રહ્યા છે, જે ચાવંડ માર્ગ છે એ અમારા નોન પ્લાન રસ્તાની દરખાસ્ત થઈને મસ્તો મંજૂર થવાની તૈયારીમાં છે. હવે જે રસ્તામાં પોલ આવે છે એ પોલ અત્યારે નડતરરૂપ સંપૂર્ણ રીતે થાય એવું છે. અને ખેડૂતોની માલિકીની જગ્યામાં બી બિન પરવાનગી વગર કામ ચાલી રહ્યું છે અને બેફામ ત્યાં પોલ નખાઈ રહ્યા છે. તદુપરાંત ગૌચરની જમીન જે પંચાયત હસ્તગત જમીન છે તેમાં પણ સરપંચશ્રીની કે ગ્રામ પંચાયતની કોઈ પણ ઓથોરિટી પર્સનની મંજૂરી લીધેલી નથી અને બેફામ ગૌચરમાં પણ પોલ નખાઈ રહ્યા છે. ત્યારબાદ નદી નાળાઓમાં પણ પોલ નખાઈ રહ્યા છે. જે ખેડૂતોના જાહેર માર્ગ છે, પાણીનો નિકાલ માટેના જે નેરા બનાવેલા છે એમાં પણ પોલ નખાઈ રહ્યા છે. માગણી અમારી એવી જ છે કે ભાઈ આ યોગ્ય રીતે આનો નિર્ણય લાવે અથવા તો આ પોલને સંપૂર્ણ રીતે હટાવી લેવામાં આવે, જેથી કરીને અમારે રાજાશાહી વખતમાં જે માર્ગ મંજૂર થઈ રહ્યા છે એ માર્ગમાં નડતરરૂપ પોલને અડચણરૂપ ના બને. બસ આટલી સાહેબ સાથે માંગણી હતી. સાહેબે એવો નિર્ણય લીધો છે કે ભાઈ કાલે હું જાતે સ્થળ તપાસ કરી અને એમનું જે યોગ્ય નિરાકરણ છે એ અમે નિરાકરણ લાવી આપીશું. મારું નામ છે રમેશભાઈ શંભુભાઈ ઠેસિયા, ગામ વાંડળિયા, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી. ખેડૂત ખાતેદાર શું વાંડળિયાના. સમસ્યા એ છે સાહેબ, જે વિન્ડ ફાર્મ છે કંપની છે એમણે આડેધડ રસ્તામાં અમારા ત્યાં થાંભલા બધા ઊભા કરી દીધા. કોઈની પૂછપરછ નથી કરી કે કોઈની સહમતિ લીધા વગર ઊભા કરી દીધા છે. એના માટે અમારી ઝુંબેશ છે કે આ થાંભલા હટાવી અને ગમે ત્યાં બીજી જગ્યાએ ગમે ત્યાંથી પોતે એન્યુઅલ કરે એવી મારી માગણી છે. અને અમને નડતરૂપ ઘણું છે. આનું નિરાકરણ નહીં આવે તો ગાંધી સીધા માર્ગે અમે આંદોલન પણ કરીશું. ખેડૂત સૌ સાથે છે. 180 ખેડૂતનું ખાતેદાર છે અમારે ત્યાંના. 3.5 કિલોમીટરની લંબાઈનો લાંબો રસ્તો છે. 470 હેક્ટર જમીનમાં આ બધું અમારો વસવાટ કરેલો છે. એટલું ટ્રાફિક અમારે રહે છે અને થાંભલા અડીને 10 ફૂટની અંદરનો અમારો રસ્તો નીકળે એવી મારી સમસ્યાનું કરેલ છે. PGVCL આવેલી છે અંદર, એની સામે વિન્ડ ફાર્મ આપે છે અને તાર ક્રોસિંગ હરેક જગ્યાએ કરે છે. 3.5 કિલોમીટરમાં બધે ઉપરથી તાર ક્રોસિંગ થાય છે. અકસ્માત થવાનો ભય રહે છે. અને એની સામે કાલ મોટા ખેતી ઉદ્યોગના સાધનો આવે છે તો ઉપર અડશે, લોકોની જાનહાની થશે, લોકોનો પાક બળી જશે ખેડૂતનો. તો એના માટે કોણ જવાબદાર થશે? અમારી માંગ એક જ છે, થાંભલા હટાવો અને અમને બસાવો, ખેડૂત બસાવો. એ અમારી રજૂઆત છે. રજૂઆત અમે કરેલ છે, મામલતદાર સાહેબને કરેલ છે, પ્રાંત અધિકારીને કરે છે, પોલીસ ઇન્સ્પેક્ટરને કરેલ છે. આ બધાને રજૂઆત કરેલી છે. મીડિયા અમારી સાથે રહે, અમને સહકાર આપી અને અમને આપબળ આપી અને આગળ વધવા માટે સહમતિ આપી છે અને અમે એને સાથે જોડાયેલા છીએ. થેન્ક યુ. આજરોજ વાંડળિયા ગામ તરફથી રજૂઆત આવેલી હતી. વાંડળિયા ગામના સરપંચશ્રી તથા ગ્રામજનો દ્વારા અગાઉ રજૂઆત કરવામાં આવેલી હતી અને એમાં રજૂઆતમાં એમની વિગત એવી હતી કે ચાવંડ રોડ તથા ગળકોટડી રોડ અને શેખપીપળિયાના રોડ ઉપર નડતરરૂપ હોય એવી રીતે પોલ નાખવામાં આવેલા હતા અને ખાનગી જમીનની માલિકી છે એમાં પોલ નાખવામાં આવેલા હતા. એના અનુસંધાને અત્યારેથી એક મુદત રાખી અને ગામ લોકો અને કંપનીના પ્રતિનિધિશ્રી એમને બોલાવવામાં આવેલા હતા અને મામલતદારશ્રીને પણ સૂચના આપવામાં આવેલી છે. આ બાબતે આવતીકાલે સ્થળ તપાસ કરવામાં આવનાર છે. આ બાબતે જે રોડ મંજૂર થયેલો છે એ રોડ મંજૂર થયેલો છે એમાં જો નડતરરૂપ પોલ હશે એ તમામ પોલ છે શિફ્ટ કરવા માટે કંપનીને સૂચના આપવામાં આવશે. વધુમાં કોઈપણ જગ્યાએ આ બાબતે આપના માધ્યમથી પણ કંપનીને અને અન્ય તમામ કામ કરતી એજન્સીઓને પણ જણાવવામાં આવે છે કે કોઈપણ જગ્યાએ નડતરરૂપ પોલ છે એ નાખવામાં ન આવે અને જો નાખેલા હોય તો શિફ્ટ કરી લેવા પણ અનુરોધ કરવામાં આવે છે વહીવટી તંત્ર તરફથી.